આજે અમે આવ્યા છે રડવું ગામ, જ્યાં ઘીના કૂવા ભરાય છે. ઘીના કૂવા હવે અમે લોકો તમને બતાવીશું આગળ કે અમે લોકો ક્યાં આવ્યા છે. બરાબર, ચલો. આજે તો અમે એવી જગ્યાએ આવ્યા છે જ્યાં ભાઈ ઘીના કૂવા ભરાઈ જાય. બરાબર, અમે આવ્યા છે રડવું ગામના શંકર ભગવાનના કામનાથ મહાદેવના દર્શન કરવા, જ્યાં 1644થી કન્ટિન્યુઅસ અખંડ જ્યોત ચાલી રહી છે. અને પહેલાં આપણે એ લોકોના ઘીના ભંડાર જોઈશું, એ પછી આપણે લોકો જઈશું એમના દર્શન કરવા. બરાબર, ચાલો. આપણે પહેલાં અહીંયા ઘીના ભંડારો છે, આપણે મંદિરમાં આવી ગયા છે. મંદિરની અંદર જગ્યા પર આવી રીતે રૂમ બનાવ્યા છે, અલગ અલગ. તો એ ફર્સ્ટ રૂમમાં આપણે જઈ રહ્યા છે, જેની અંદર તમે જોશો તો ફૂલ આખો રૂમ બ્લેક કલરના માટકાઓથી ભરેલો છે. એની અંદર છે ઘી. આ તમે વિચારો કે આ એક આટલું માટલું ઘી છે, એવા તો કેટલા માટલા છે અહીંયા. એપ્રોક્સ 1000 માટલા હશે આટલા એક નાનકડા રૂમમાં. આવા બીજા 3 થી 4 રૂમ છે. ટોટલ 4 રૂમ્સ છે આવા અલગ. ટોટલ 4 રૂમ્સ છે. હવે આપણે એવું કહેવાય છે કે ખુલ્લા મૂક્યા છે, પણ તો બી કોઈ દિવસ કોઈ કીડી મકોડો ચડતું નથી ઘીમાં, અને બગડતું બી નથી, વાસ બી નથી મારતું. હા, તો અમે લોકો આજના રૂમમાં છીએ, પણ જરા બી એવી સ્ટિંકિંગ સ્મેલ કે જરા બી કશું નથી. અને એવું કહે છે કે ભાઈ મકોડો નહીં, કીડી નહીં, કશું જ નહીં. બસ અહીંયા તમે જોશો ને આ બાર બોર્ડ માર્યું છે નાનકડું એવું, ઘી ભંડાર 2 પાર્ટ 2, ઘી ભંડાર પાર્ટ 3 આગળ છે. એનો રૂમ નંબર 3 ને આગળ, પછી રૂમ નંબર 4 સિમિલર જ છે, 3 અંદર આખો રૂમ સ્ટોરેજ. ઘીના માટલાઓથી બધી ભીડ છે બહુ ત્યાં, બધા જોવા માટે કે ભાઈ ઉત્સુક છે કે આટલું બધું ઘી. થોડુંક અનબિલિવેબલ લાગે કે ભાઈ આટલું બધું ઘી, પણ આ જ છે જે છે ભક્તિ, લોકોની આસ્થા. અને અહીંયા તમે જોશો એક અખંડ શું કહેવાય હવન ટાઈપ ચાલી રહ્યું છે, જેની અંદર આ કન્ટિન્યુઅસ ઘી ડ્રીપ થઈ રહ્યું છે માટલામાંથી. અહીંયા પાછળ બધા ઘીના ડબલાઓ બી પડ્યા છે. અગર આપણે જોઈએ ને તો કેટલા બધા ઘીના ડબલા પડ્યા છે, ખાલી કર્યા છે. અહીંયા ભક્તજનો આવે, એમની આસ્થા પ્રમાણે ઘી ચડાવે. આ લોકો ઘીનો ભંડાર છે. આની પાછળની બી એક સ્ટોરી છે, પણ એ કશી લાંબી છે. એક રાજાવાળી છે. આપણા મેડમ કહેશે આના પાછળની શું સ્ટોરી છે. એમાં એવું હતું કે અહીંયા એક કામ કરો, આપણે મેડમે વાંચી છે પણ મેડમને યાદ નથી રહી. વાંધો નહીં, હું તમને લોકોને આનો એક ફોટો મોકલાવું છું. બરાબર, તો તમે આની અંદર એક સ્ટોરી વાંચી શકો છો. આમાં એવું છે કે અહીંના જે રાજા હતા એને ચાલુ કર્યું હતું એમ. આ ગામમાં ભાઈ હતા, એમનું એવું ડેલી શેડ્યુલ એવું હતું કે ભગવાનના મહાદેવના દર્શન કર્યા વગર ચા નાસ્તો ના કરે. બરોબર, એ ટાઈમે આ રડુ ગામમાં કોઈ મહાદેવનું મંદિર હતું નહીં, એટલે નદી, અહીંયા એક નદી છે વાર્તક કરીને, એ નદી પાર કરીને બીજા ગામમાં જતા હતા દર્શન કરવા, પછી ઘરે આવીને ચા નાસ્તો કરતા. પણ એક ટાઈમ એવું બન્યું કે બહુ જ વરસાદ હતો, અને નદીમાં પૂર આવી ગયું અને ના જઈ શક્યા દર્શન કરવા. એટલે પછી 8 દિવસ સુધી અમને ઉપવાસ કર્યો, કેમ કે એમને દર્શન તો કર્યા નહોતા. એટલે પછી અમને ઉપવાસ કર્યો, અને પછી 8મા દિવસે રાતે મહાદેવ એમના સપનામાં આવ્યા અને એમને કીધું કે તું ત્યાંથી ઘીના દીવો લઈને આવી અને મારી સ્થાપના અહીંયા કર, હું આ ગામમાં રહીશ. એટલે પછી બીજા દિવસે અમને બધા ગામવાળાને કીધું, અને પછી એ લોકો ગયા ત્યાં ઘીનો દીવો લઈને. અને પછી ત્યાંથી અહીંયા 1445માં અખંડ જ્યોતની સ્થાપના કરી આ ગામમાં. બોલો, 1445 કહીએ. હજુ તો આપણે 1996 બોર્નવાળા લોકો છીએ. આપણે 1996 બોર્નવાળા છે. આ તો 1445થી ચાલે છે. એટલે કેટલા વર્ષ થયા એ તમે લોકો મને જણાવજો. બરાબર, આપણે હવે મંદિરની અંદર આવ્યા છીએ. આ મંદિરનું સોરી, આપણે રોંગ સાઈડથી આવ્યા. આપણે શું માહિતી કદાચ, હા, એનું મંદિરનું અંદરનું છે બધું, જ્યાં
ભગવાન શિવની સ્થાપના થઈ છે, અંદર શિવલિંગ છે. લખ્યું છે અહીંથી આગળ જવું નહીં. તમને લોકોને હું થોડું બતાવું છું આગળથી. આગળ નાના મહાદેવ આપણા અને ઉપર ત્યાં અખંડ જ્યોત ચાલી રહી છે. નીચે મહાદેવ છે અને એમની અખંડ જ્યોતની ઉપર તમે લખેલું જોશો 1445થી ચાલુ છે. 1445થી અખંડ જ્યોત ચાલે છે અહીંયા. આપણા હનુમાન દાદા, આપણા ગનુ દાદા અને આપણા કામનાથ મહાદેવ. દર્શન કરી લો બધા. આપણા કામનાથ મહાદેવ અને આપણે દર્શન કરી લીધા છે. અને પાછળ આગળ પાછળ જઈએ તો પાછળની સાઈડ નદી બી છે. નદી જો આપણે જઈએ છીએ. હવે આપણું મંદિર આટલું હતું પરિસર, નાનકડું પરિસર છે ને મંદિરનું એ આપણે જોઈ લીધું. દર્શન કરી લો.